ફોન અલા આડુ હા કોઈ ને પાણી ભરતા હતા ઘેર એટલે કેમ કોઈ ઝઘડો છો છે તો પછી બંકુ એકલો આવે એમ તાણી એટલે બોરનું મુહૂર્ત કરવાનું છે એટલે મુહૂર્તના ટાઈમે જ તમને આઢું યાદ આવ્યો મોલ્લા દાડા નહીં કેવરાતું એમ હવે એ તો બરાબર છે હાલ તો રીહુકા કાઢવી નહીં બરાબર મારા કુટુંબ વાળાને લઈને આવું છું પણ ઈકણ આવીને પછી તમારી વાત એમ હા મારા તેમ મારે સારું હું લઈને આવું તો અને સ્વપ્ન બધું માર પાડવાનું હરકી ના ચાચો મુહૂર્તમાં હા કોઈ સારું એવું મોટા પાયે સારું હડો હું લઈને આવું સારું ખરેખર મારું બધું ઈશ્વાસ નહીં થતો સ્વપ્ન બાપ બધું મારે પાડવાનું એટલે પણ એક વાતની ચિંતા છે સોપ પાડતે પહેલાં બધું દીપું બધું હરજી ના થાય હવે કહેવા જવું પડશે પાણી નહીં હાલ નહીં ભરવું એમ ચોકડ હેડ્યા વેલા એટલે હરીભાઈ ગીઝર પાછું હાલવા જાવું છે અરે પણ પાછું હલવાન જો આવે છે અરે લાકડા હળગાવવા સુલા ફૂંકવા એના કરતી તો સારું કે સોપ દબાવો અને પાણી ગરમ થઈ જાય ઈ માટે જ લાયા તા પણ હવે કેવું થાય છે ખબર છે કોઈ કન ડોલ પડી હોય છે અને નાર્યું અંદર પડી હોય બરોબર આખા વાના છોકરા હોય રમતા હોય છે એક આતું છોકરું ભૂલી જાય અને ડોલે અડે કોઈ તો પાણીમાં હાથ ગાલે તો હેજી વેજી મરી ના જાય વાત સાચી છે વાઘુજી તમારી હા એટલે કીધું પાછું હાલ દેવું છે જોખમ રાખવી નહીં એમ હા તો કશો વાતો નહીં હાલજો પાછું પણ હવે શિખર કેટલા પૈસા આવે છે જે આવી ગણી લેવાના તમારે લેવું છે ના ભાઈ મારે નહીં જોતું હો ઓય મારા ઘેરો છોકરા રમતા હોય છે સારું ચમ આયા તા તારામાં થોડું કોમ છે એક જગ્યાએ સમાધાન કરવા જવાનું છે કને આ ગપલો નહીં ગપલો કલ્યો બે જણા લડ્યા હતા રાતે ઈ તો ઘણી વાર લડે છે અરે પણ રાતે તો દેવા ઉધી આવી ગયા હતા ના હોય ઓહો પેલા ગપલાનો તો હાથ ભઈ ગયો છે કલ્યાણજી કલ્યાણજી કોઈ બાજુ નહીં એટલે આ કલ્યાણજી ના બે પગ ભાજ્યા હોત ને તો સારું હતું એમ પાવર વધારશે એટલે કલ્યાણજી ગોઠ્યા નહીં ઓમેલ્યા ના હોય ઓય પાછા જ નહીં પડ્યા તમે જોવો તો ગપલે માર ગાધી ઓય તો પણ હોકી લડતા ના ના ભલા આદમી ગોમના છે ના લડવા દે હોય આપણે સમાધાન કરવા જવાનું છે એટલે સમાધાન કરવા આપણે જા ઓય આપણે સમાધાન કરવા જા અને રે મોની જાય એમ ઓય એટલે ભલા આદમી તમે શરમ આવે છે તમારું મારું પછી ડાબડી મુઢાનું નોમ શેમો આવે છે ગોમમાં લડાવા હોય ને તો પહેલો નંબર આ ત્રણ જણાનો આવે તમને કહું અને આપણે સમાધાન કરવા જાય ને તો પેલા હોમાં લડીને મરી જાય આ તો આપણી જે ખરાબ સાપ પડી છે ને ગોમમાં એરી સુધારવાની છે હવે આ મફુજી જોઈન જે સમાધાન કરાવી છે એનું નોમ કેટલું છે એનું મોન કેટલું છે કેજો મને વાત સાચી છે આ નારી સમાધાન આપણે કરાવી છે તો ગોમમાં આપણું મોન કેટલું વધી જાય એટલે મફુજીને બોલતે આવડે છે અને આપણે બોલતે આવડતું નહીં આપણે તો પછી ચિયોક સણકો કરે કે દોઢું બોલે નહીં તો પછી હેજી વેજી આપણે ઝઘડો વરવો પડે એવું થાય છે અરે હું શું અંગે ચિંતા ના કરો તમે એવું આવો બધું સેટલમેન્ટ કરી નાખ્યું નામ લિયા શેતા નાજીર હેડ વાન અંગાત લઈ ગયો હવ શું કહો સમાધાન કરવા જવાનું છે પેલા લડ્યા કોણ ગપન કલજી એવો હવ અત્યારે જઈને અને ધોકા ઉડાડે આપણે હડો એમાં શું લે સેન એટલે જપાડવા જવાનું છે આપણે સમાધાન કરવા જવાનું છે લ્યા એના રૂપ ઉપર આવી જાય તરત પ્રેમથી બોલતે ના આવડે ઓય તો જીતો હાથ ઉપાડતે જ આવડે તમને કહું હું તમારે આબુ નહીં તમે વેકન ચમ આયા તા કેજો એ છે ને આમંત્રણ લઈને આવ્યો છું એક આમંત્રણ હારામ હારું શેનું આમંત્રણ છે મારા આટુએ નવો બોર બનાવ્યો છે એટલે મુહૂર્તમાં જવાનું છે તે જતા હોય એમાં અમારી રજા લેવાની જો આવે છે અહીંયા આખા કુટુંબ વાળાને કીધું છે એ નહીં અત્યારે
એટલે આમ સાચું કીધું છે ને એટલે હાચું હાચું યાર. ઓવે ને કે પછી ઈકણ કોઈ ધોણતું નહીં અને વાયકણ તમે કુટુંબ કરીને લઈ દો છો અને પછી ઓવે મજા નહીં આવતી. અલ્યા કીધું ઈએ ને કે લેતા આવો તમારા ભાઈઓને એમ. તમે શાંતિ રાખો, મને વાત કરવા દો કે જો ફૂમતા કાકા, અને આયોજન મોટા પાયે છે બધું યા સમજી લો એમ. એટલે બધું હવન છે હવન ખાન બધું આવા ને બધું ના હોય. હા. જો મને ફૂમતા કીધું કાકા, ઈએ ને. આઢું તમારો છે બરાબર, હગું તમારું છે, એટલે એર્યું હગું તમે હાથો, એર્યું હગું અમારા સુધી ના આવે. એ પણ કીધું હોય તો 5 જણા જઈએ. અલ્યા પણ ભલા આદમી આઢું હોય નો છે યાર, આપણે ના જવાય ઈકણ. લાડવા આશી અને હમણાં શિયાળામાં લાડવા ખાધા નહીં. ઓવે થોડા ભારમાં પડીને જ હા ઓવે પારમો પડશે ને તો આ ડાબડી મૂઠો છૂટી પડશે અને રીક્ષે પડીને જતો રહે. હમણાં તમને કહું ની જાય છૂટી નહીં પડે. તમે જોવો ખાલી ભારમાં પડો, થોડા જવું હોય તમારે જો. આપડે મારી વાત સ્વપ્ન બાપ બધું મારે પાડવાનું છે. ખાલી? બોર્ડની પેલી ડીપી ની આવે ને હા. એરી આવે ને ટાટર એરી ટાટ કરવાનું મારે એમ. ના હોય. તમારા હાથે મુહૂર્ત છે. બધું મન હુંપ્યું એમ અને પછી બીજું બધું આયોજન ચાલુ કરવાનું કેમ એટલામાં કોઈ નસીબદાર મોણો નહીં? હે? હા હારા હાથે કીધું મને. હા એટલે જ કહું છું તાણી. એટલે ફૂમતા કાકા, તમે જતા હો, અમારે મેળ નહીં આવે, અમારે સમાધાન કરવા જવાનું છે. સમાધાન કરવા જવાનું. હા તે તો હરીભાઈ જાહી હું આવું હેડો વાંધો નહીં. એટલે પણ હારું બોલતે હોય ને કોઈ દાળ આવડ્યું નહીં. ફૂમતાઈ આપણે તૈયાર જ છે હેડો. એવું હા તો હેડો તાણ. હવે જો ફૂમતા કાકા, તમે ભલા જો તમે આદમી. તાર ગામમાં સમાધાન કરવા વાંધો નહીં. શાંતિ રાખો કે પણ પણ લે હારું બોલતે કોઈ દાળ આવડ્યું નહીં ને તમે શું સમાધાન કરો લ્યા. તમારા આઢુએ આટલા પ્રેમથી કેવરાયું છે અને તમે આટલા ભાવથી મને આમંત્રણ આલો છો, એટલે હું તમારું મન રાખી અને આવું છું બસ. તો પછી મોની જોક તાણી યાર. એટલે હું તો આબા તૈયાર જ હતો, હા. પણ આ ગામમાં સમાધાન કરવા જવાનું હતું એટલે. મફુજીને લેવાના છે હું ટવકો પાડું. બધાનું બાપુજી! હા. એ બાપુજી! શું? કોઈ લખાવાનું ને એવું જ ના હોય ને. ના ના ભલા આદમી ઓમાં કોઈ ના હોય. એ વાંખા લાવો. એ મારા આઢુડીએ જવાનું છે. ઓય આવશી પણ ઉભા રહો કે. પણ અહીંયા ગામમાં જવા દો કી. ચોકણ જવાન છે મારા આઢુડીએ અને આ તમારો આઠું મૂડી ખોયા છે, તમે મૂડી ખોયા છો, તમારા આઠું નોમ જ ના લેતા મારા આગળ. વાપરો તો ખરી જેટલા મારી- વખત છે એટલા વખત માથાવાળા થઈને આવો છો અહીંયા. વાપરો તો ખરી યાર મારી વાત. હા જો નવો બોર્ડ બનાવ્યો છે અને શોપ મારે પાડવાની છે અને મોટા પાયે આયોજન છે. પૂછો વાઘુજીને. મારે કોઈને પૂછવું નહીં, જતા હો તમે તાર વાઘુજીને લઈ દો તો વાઘુજી નરવા જ છે. એટલે એવાય નરવા નહીં, એટલા બધા નરવા નહીં. ઓહો હા. વાઘુજી ફૂમતાઈ. છે, હરીજી છે. એમ નહીં તમે જ ચકરી છો એટલે જોઈએ હંગાત જતા રહો છો. એ વાપરો મારી વાત વાઘુજી. આજ મારો પહેલો દાડો ગણો કે છેલ્લો દાડો ગણો. મારા આટુને આઈએ ડીપીએ જઈને હું વળગવાનો છું. આજ મરી જાઉં તમે ના આવો તો. ઘૂમતા કાંઈ એવું નહીં. વાપરો મારી વાત કે તમે જો અબાકો છો ને એ આંકડે હોતા નહીં. અને તમારા બે આઢુનો રાગ જોઈ લીધો છે અમે. તમ અંતાણી કેટલા વખત છેતરી ગયા છો તમે. એટલે એ બધું રહેવાનું. હં. આ તે દાડા રોવા નતા લઈ ગયા. રાગ હોય ને કણ બધું રહેવાનું. શું રાગ છે તમારે? એ તો છે જ. એટલે ઘડી ઘડી લડી પડો છો, એ સોપ પાડતે પાડતે લડી પડશો તમે. એટલે તમારે આબુ છે કે પછી મન માઈ નાખવો છે હે? હવે મફુજી એ બધું જવા દો, આ ડોહલા હમું તાકો. મને તો હારી વાત તમને મનાય છે, મને મનાતી નહીં. અત્યારે હાલ ત્યારે ફોન આવ્યો. આ કોમ કોક ઈયાનું છે. ના ગળાની છોકરી બીસ ગળાની છોકરી. હા? ફોન આવ્યો તરત જ. એટલે આવું તો જૂઠું કોઈ ના બોલે એમ. કેટલાય વખત બોલ્યા છે. એક વખત નતું કીધું કે અમારે હાળી મરી ગયા છે, રોવા નતા લઈ ગયા લે? એટલે આપણે આખા વાહમાં કોઈને બોર બનાવ્યો અને મારા હાથે બોર બનાવ્યો એમ. એટલે તો નવાઈ કરો તમે યાર. નવાઈ નહીં કરી. ઉતરો હેઠા આવું છો હવે હેડો. અહીં એમ હડો. એટલે સમજ આવવાનું છે, સાધન શું છે? ખેગાજીને ફોન કરી દીધો છે. ગાડી લઈને આવી જાય હાલ તરત. હા અને જમવાનું જમવાનું ને બધું મોટા પાયે આયોજન છે. હોને કે ઘેરથી ટિફિન લઈ દે. ના 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 હવન છે હવન એટલે લાડવા હોય જ. એવું છે? હા. આ લાડવા હોય એ વાઘુજી એ હોય. હડો. તો હેડો હવે ગાડી બોલાવો. એ તો આવી જાય ચોકમાં. તમારે મગજ નહીં લે વાઈન શું કરવા મોટા કરો છો? વાઈન પેલા સમાધાનમાં મિલવાના હતા. હા. તમારી હમુરજી ઇજ્જત કરતા નહીં અને તમે કગરો છો એમ. યા, વાત તાણી સાચી છે. એટલે અમાર માટે તમે ખાલી મરવાનું કોણ નહીં કે હું ડીપીએ વળગું તો ફૂમતે યા વાતો બધી અલગ હોય. ના ના ખરું. તાણી અને લગીરે ફરક પડ્યો, લગીરે ફરક પડ્યો. નહીં પડ્યું. તાણી એ વાત તો સાચી. હા, મેન કોમ તો વિહરાઈ ગયું છે. કુંતા કાકા મારે નહીં આવરે. કેમ? મારે સમાધાન કરવા જવાનું છે. આજે આ કોઈ કલ્યાણ વાંધો ગપ્પો બે નહીં. નહીં લડ્યા. સમાધાન કરવા દો અને પછી છે ને આઈ
આ બંકાના નામનું પાણી લેજો ઘેર અરે ઘૂમતા આખા હવે પેલા ફેરે લડે એમ છે, જપ કરી એમ નહીં, મારે સમાધાન કરવું જ પડશે. મારી વાત સાંભળો મફુજી, મારા ફોન ઉપર વાત થઈ ગઈ છે, આ જેડા લડશી નહીં. હા? ઓવે સમાધાન કરવા ઈકણ મારે સમાધાન કરવા જવાનું છે ઈકણ. એવું છે? ઓવે વાત થઈ ગઈ છે મારે. એટલે કોઈ દાડો તમે સમાધાન કરેલું છે? હાલે પેલો કાંઈ શબ્દ કરી. ચિયો કઢાય તમને ખબર છે? કે ભાઈ જપી જાય તો બધા એમ હા એવું જ કહેવાય ને નકર પછી બે જણા જપી જાજો ને કે મારાથી ભૂંડું કોઈ નહીં. એમ હા. એવી રીતના સમાધાન ના થાય. એ તો વચ્ચે જઈને બે હાથ જોડવા પડે. આ તો અમાર બાન જોડ્યા નહીં, બીજે શું કે જોડશે અમે? તો પછી સમાધાન ના થાય. એટલે હેડો. પોકી લડીને મરી ઘૂમતા જાતા આખા. શું કેવું હા. આજ શું કરવા દોડવા પડી તો તાન ભેળા કરવા માટે બધું કરવું પડે. હજો તમે ઘૂમતા આખા હું આઈને આવતો રહ્યો હું. હે? ઓય અને તમારે આવવું પડશે. તમે હવે શીખો સમાધાન કરતે. તમે હાડો ને હવે અમન તો ખાલી ભમાવતે આવડે સમાધાન કરતા ના આવડે એમ તમારે સમાધાન મારે જ કરવું પડે. હાડો હવ ખેગારજી હા બલ્લુ. ચમ હોય ઉભા છો અલ્યા ભાઈ ફૂમતૈયા ફોન કર્યો તી મને આઢુનીએ જવાનું છે. એટલે ચમ એ તો મને ખબર નહીં, મને કીધું નહીં હજુ. તો આ તો લોકઈ જ હોય ફૂમતાઈ ને લોકઈ સિવાય કોઈ વર્તી જ ના હોય લોકઈ હા. હવે એ તો રોમ જાણે પઈ હો. અને હું શું કહું છું હા મહિના પછી એક આપણી વર્તી છે કરશો ચોકન જવાનું છે કેતો ખરા. રાજસ્થાન જવાનું છે હગઈ માટે ઓહો એટલે બાધા લીધી છે એવું છે એમ. હા આઈ જાય. ચમ કોઈના ગભે રૂમાલ નહીં લે ચમ રૂમાલ તમારે આટું લઈ જતા રહ્યા કોક ફૂમતા કાકા થોડો વિચાર કરીને બોલ યાર તું શું બોલી લે એ અરે પણ હું શું બોલ્યો ખેગારજી બોલ્યા છે કે અહીંયા આટું નહીં જઉં છું એ કાળિયા તને બોલતે આવડતું નહીં આમ પછી બધા એમ કહેશે કે બલ્લુ તમે થાપા મેલો હેજ વેજી એટલે હું ચો બોલ્યો કશું અરે ખેગારજી કીધું એમે કીધું એ કાળિયા જૂઠું ના બોલે કે મેલો કોણના પટ્ટા નહીં હમણાં. અરે ખેગારજી તમે શું બોલ્યા કે હું અહીંયા આટું નહીં જઉં છું ન્યા કરે તારે તે લોકોનું નહીં કીધું મેં. એટલે ચોકન હેડા કોતો ખરી મુરત બધો ચોય તું અત્યારે ઉપર ને તારું મુરત થઈ જાય હમણે હેડો, પતી ગયું હવે. ન્યા કરે તારે કાળિયા હેડ મગજ આપણે કોમ ના કરે એમ યાર તારી પાસે આટલા જણા જ છે હે અંતાણી આટલા ઘણા છે લે ઈકણ. પેલા ઘેર નતા નેતા કોઈ હા કોઈ નહીં ફરજી નતા ઘેર એ તો બહાર નહીં ગયા હા? બાજ્યા છે એવું એમ જવા દઉં કાકાજી હા ચોય ગાડી ઊભી ના રાખતા બમકાવો તમે તારા હવે એમ એ હારું હો. અરે મારી વાત સાંભળો એ બધી ચિંતા કરશો ને મેં મોટા પાયે આયોજન રાખ્યું છે બધું અરે તમે વિચાર કરી દો એવું રાખ્યું છે ભલા આદમી તમે કશું આયોજન નહીં રાખ્યું માર કાકલાએ ના તમે હોય કરીને આવતા ડીજે નહીં રાખ્યું યાર ઓને ફટાકડા નહીં મંગાય ને કેકે નહીં લાવી એટલે ઓમોય બધું કશું ના હોય તમે બંધો ને યાર તમને ખબર ના પડે એટલે એટલે તારા બાપના વિવાસી હા પણ ડીજે તો મંગાવવું પડે તાન કોઈ એટલે તારું હગલું અમો ડીજે ના જોવે ડીજે હોય ઓલા શિખર ચીએ હનો આલ્યો છે તમે ઘેર ખબર નહીં પડતી યાર એ બાલે ઓઈડીથી બાલે કર એ તારી હગલી લાઈફ છે મરી પણ પેલું ટાયર મારું લા નહીં દો તું ટાયર પેલું ટાયર પડ્યું કાકા મારું અલ્યા જીવ અરે આ તા લઈને જતો રહે હેડ બાર મારી વાત સાંભળ હવે છે ને બોર ચાલુ થાય એટલે તું અહીં આવજે હો હારું અને તાર માહોને આવે ને એટલે હું તને ટવકો કરું તું પણ હાલ હોયથી માર માલો આવે ઓ વય આવે છે મને બોલાવજો હારું હારું જા વાહ ભાઈ વાહ અલ્યા નજારો તો જબરો છે લ્યા ભાઈ તો વગડો કેવરે. જબર જોમાં ઈસે લેવો આય ને તો ઉધરો આવે છે શું મર્યા ગાધા વગર આયા છે ને મર્યા ચોય મંડપ કે રહોડું દેખાય છે અરે ભલા આદમી આ તો બોરની ઓયડી છે બધું આયોજન પેલું મકા છે ઘર મકા એવું તો તાણી જુઓ તો ખાલી બોર ને બધું હેડો હવે. કાકા હે. જે મજૂરી કરે ને એને હોય નજારો આવો. તમે જો મજૂરી કરી છે. ઓહો એ તો અમારે છે ને ભગવાન વેળા વાર છે એમ ભૂપતજી હા બસ કઈ તમાર હગેવાળો ફોન તો થઈ ગયા છે ને અરે અમારા હગવાલા મારા હાટુ સિવાય કોણ છે તાણી આયો મારો હાટુ આયો સુખનો સૂરજ ઉજો છે મારા આઢુના ઓગણે ભાઈઓ મારા જોતા રહી છે આલુ ચાર હાથે વાહ હાટુ વાહ
ખરેખર તમે ટાઈમ સર આવી ગયા હો એવું તાણે આ તો આ બધા નતા આવતા આવો હવે બાપુજી તમારા નાટકમાંથી બહાર નીકળ્યા હોય તો હમણાં ઊભા છો એ બાપુજી આવો ઓય. ભૂપતજી મુએ પહેલા હતો વાયકણ આવો હરીજી ભૂલ થઈ ગઈ હો આવો કાકાજી તમે આયા છો ઓવે ઓવે સારું સારું અરે તો ભારે થઈ ગયા બોલતા જ નહીં કોઈ આવો બાપુજી અરે બધાને રોમ રોમ કર્યા બેહો બાપુજી વાઘઈ બેહો વાજી તું ક્યાં બાપુજી બેહો ઓવે જબર હો. બધા ભાઈઓ મળીને આયા એમ ને અને અમારે કેવું છે વભડ્યા પછી તો અમારે ભૂમ તો આખો હોય કે ના હોય હાચું અમે આવી જ વાત સાચી છે પાણી આલો બાસ્કેટ એટલે જમ એવું હે ભૂપતજી હા? કાકા આ તો હગો એ હગો બીજું જેમ કોઈ દેખાતું નહીં હોય અરે હરીજી મારા હાટું છે ભાઈ કોઈ બીજું છે લે તમે શાંતિ રાખો કે રોહન ને લ્યા મો નહીં બેઠો લ્યા, આખી દુનિયા જતી રહે ને તો આ તમારા હાડું ને કોઈ નહીં થાય તમને કહું હું અને સપોર્ટમાં તમારા હાડું જ છે ઉએ હાટું બીજા બધા શું કોમ આબાના લ્યા વાત સાચી છે શું કોમ આબાના વાત સાચી તાણી પછી કેટલા વાગે મુહૂર્ત છે હા મુહૂર્ત ની હવે તૈયારી જ છે એવું છે ને ઓય સારું હેડ. બાસ્કેટ બધું તૈયાર કરી દીધું તમે ઓય અને પેલું કંકુ ચોખા બધું તૈયાર જ છે તૈયાર જ છે ને એ હાટું ચોટલા કરી દેજો તમે એકદમ ના હેડજો મફુજી હેડો કરી બદલા કરવાના માર મફુજી ખરા ભમતા કાકા હો ખરેખર ફૂમતે નસીબદાર સી હો સાચું આવા આઢું મળ્યા એમ અંગૂઠેથી બદલા કરવાના ક્ષણેથી કરવાના હવે એ તો ફૂમતે મને નહીં ખબર પણ બધા નહીં કહેતા કે પોત વાગડીઓ હરખી ના હોય એટલે મુહૂર્ત થતું હોય ને ઈકણ પોત જણા હરખાય ના હોય એટલે આપણે પોત વાગડીએથી જ મુહૂર્ત કરો ને બરાબર એ સારું લાગશે એમ સમજી ગયો બાસ્કેટ લાવજો આ કંકુ પલાળી લાવું હમણાં આવતા રહો ઓવે આટો આ ગોળ ધોળા પેલા ધરાઈ દેજો હો, તમારી રીતે જ. સારું સારું જો હાલો શું થયું હે કચું લાવો શેનો દોત આવે છે કચું હરખ છે હરખ હા હવા દો આપણે કીધું આપણે હકે ઈયન વગર જો તું એવું આવે છે, આપણને નહીં આવતું આટો એવી રીતના ચોટલા ના થાય આરી વગડી આ વગડી હોય હા હા આરી હા એમાં હરીજી કેવું છે ખબર છે હા. મારા હાટુના કોઈ દોષ નહીં હું એને બાપડે કોઈ દાડ આવું સારું મુહૂર્ત કર્યું નહીં એટલે એને ચીરી જ ખબર કે ચી વગડીએ મુહૂર્ત થાય ઈ હાસું તાણે સાચી વાત જોયેલું નહીં ને બધું આરી વગડી પલાળો ચાલે બધું ચાલે ચાલે કરો પોચ ચોટલા ઓય કરો હા બસ બસ થઈ બસ યા આટો ઓય ચોટલા કરજો હવે ચોખાથી વધાઈ દ્યો લાવો થાળી હું પકડું એટલે સો કર્યા જો તાણી એ હવે બસ થઈ ગયા એ તો થાય શીખવાડજો ગાયબ એક ગાયબ તરત આ ચોખેથી વધાઈ લ્યો હેડો હવે તમે અગરબત્તી કરી દો લાવો થાળી પકડું થાળી પકડો અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા ભોમડા ના લેવો હોય તું તો બૈરું છી બૈરું નહીં પણ આપણે આદમી થઈને ભમણા ના લેગી ના લેવો હોય ડાયરેક્ટ વધાવો એમ ચોખા આમ નાખવાના આટો પોત વખત પૂરું હો પોત વખત કમ્પ્લીટ વધાવજો હે મોગી ઓ જેવી તારી વાહ ભાઈ વાહ
ઘડી લાવી કાકા મેં એટલે ઓટોમેટિક હતું. અરે વાઘુજી ઓટોમેટિક કરાયેલું છે બધું. ઓટોમેટિક પણ ચાલુ ના થાય ભલા આદમી ના આ બનાવવાની વાતો ના કરો તમે આડો એ વાહ ભઈ ખાડકે મિલકી તારો બોર અરે આડો ઇજ્જતના કોકરા કરાયા. અરે પણ મુહૂર્તમાં ચો આવું બોલો ભલા આદમી તમે. એટલે તને મુરત હોય એના હાથે હતું તને બોર કેવી રીતે ચાલુ થઈ ગયો એમાં? ચાલુ કર્યો. અરે બોર કને ચાલુ કર્યો હું સમજી ગયો છું મફુજી. એ વાલે તું ઓય યાર ઓય આ એટલે બોટે ચાલુ કર્યો તો એમ હા એટલે તું ઓળખતો નહીં લે તાર મહાન ઓળખો તને સારી રીતે તું માલું નહીં મારું એમ નહીં હવે મેલો થાપ હમણે તારે તો બોર ચાલુ કરવાનો આવતો તો લે. તમારા બાપનો બોર કોઈ એના બાપનો બોર નહીં તમારા બાપનો બોર નહીં આવી જાવ કોઈ અમે નવો બનાવ્યો એ વાત મારા સાચી. બાપને ચોરાયું હોય એ વાતે સાચી છે પડતી ચાલુ કર્યો તો હા એટલે આ મૂર્ખા તારા અહીંયા અડાઈ લાઈટ એટલે ચોપ દબાઈ હતી ભૂપતજી આવું હેડ ખાતું ના રાખો ભલા આદમી. અરે તમારા છોકરાને મગજ નહીં સોટી રહે. મફુજી દરવાજો નખાવાનો જ છે કાલે જ પણ મેં કીધું આજ સુખ શાંતિ મુહૂર્ત થઈ જાય ને તો કાલ કારીગરને બોલાવું પણ મને તો મુહૂર્ત બગાડ્યું. પેલો તમારે દરવાજો નાખી દેવા અહીંયા. આટલું કચો દો ભૂલ થઈ ગઈ. એ તો બધું રહેવાનું લ્યા સમજુ હું એમ ભૂલ તો નહીં ગોળ જાણા ભૂલ નહીં થઈ ભૂલ થવા જાતી હતી પણ સુધરી જાઓ ગઈ. કે તમે યાર ગોળ ધોળા ખાઈ લ્યો હડો બોલ બોલ કરો શીખર શું બોલો આટલું લ્યો લ્યો તમારા હાથ કોકરા વાળા હેડો બરોબર છે. શું બરાબર છે અલ્યા ભાઈ બોરનું મુહૂર્ત છે કે નસીબદારને નાવા મળે. પણ ભલા આદમી આવું નાવાનું ના હોય કે આવું મુહૂર્ત ના હોય અરેજી ભૂલ થઈ ગઈ ભાઈ. અલ્યા, આપણે નસીબ વાળા કેવરા તે પહેલો બંબો આપણા ઉપર પડ્યો એમ એ બધા બતાવજો આવતા રોડ બેહો. ગોળ ધોળા ખો હડો એ તો બધું રહેવાનું એમ હવે વાત કઈ ગોળ ધોણા વેકોય સી બીજું એ બધું હાલ કહેવા કરતો તો હું કોકી તાણ એમ હેડો. વાત કઈ એ ફૂમતાઈ હે શું ચાલ્યા ઠરી દો ઠરી એમ નહીં તમારા આઢું જમવાનું નામ કેમ નહીં લેતા આવે એ તો જમવાનો ટાઈમ થાય પછી લી ને યાર તમે ચમ યાર કે પછી ગોળ ધોણા પૂરું થાય છે ગોળ ધણા ના હોય મને વિશ્વાસ છે પેલી મકા મંડપ હશે એવું? અને હું કહું છું બોલ મફુજી કહેતા હતા ને હે. કે 1100 રૂપિયા તમે આલો હા. તમે એકલાને શું ગુનો કર્યો છે? બધા મળીને નહીં આયા? એ વાત તો સાચી છે તો મારી વાત સાંભળો આવડો મોટો બોર બનાવ્યો છે અને 1100 રૂપિયા હારા લાગી? ના 2100 રૂપિયા હા એટલે બધા જોડેથી ઉઘરાવો અને બસો, મારા બસો. ભાગમાં જે આવે છે ને એ હું ઘેર થઈને આલી આવ્યો. એવું ના ચાલે તો હું હવે બધાને કહું ને તમે કાઢો હું એમ નહીં કહેતો. લ્યો અરે હરીજી મોટું ઢેપું લ્યો ગોળ ઘણો છે હજુ અરે ના ના થોડો બરાબર છે અરે આખો રવો ઘેર પડ્યો હજુ તો સાચું. અરે ભલા આદમી ગોળ ખાઈને દાપી લે પછી શું ખા અરે તમે તાર ધરાઈને ખો લ્યો બાબુજી ગોળ એકલાથી નહીં ધરાવવાનું પછી વાત કરો તમે યાર શી વાતો લાવો હાલ તો ખો ગોળ અરે મોટું ઢેપું લ્યો જોન પિન મકા તમે યાર અત્યારે ઓળખતો નહીં ચોથી ઉડવાઈ કર એવું ના કહેવાય લ્યો વાપીથી પાણી પીઓ દેહો બધા તળાવે એટલે આટો તમે તો બેહે એવું રાખ્યું નહીં. એટલે તમારા બોર્યા ધતન કર્યા બધા હવે કોઈ બેવું નહીં આપણે ઘરમાં કાઢ હવે આપણે મારી વાત હવે મફુજી મારા હાથુને બોરનું મુહૂર્ત તો થઈ ગયું હાઉ. બરાબર પણ મુહૂર્તમાં મારા હાથુને તમે બધા મુહૂર્ત કરાવો 200 રૂપિયા કાઢો અને મારા હાથુને 2100 રૂપિયા કરી આલો અરે આટલું એ બધું ના હોય ભલા આદમીઓ અમો. આહા એટલે અત્યારે આ ડાબડી મુઢા તો હતે હાડ બાજી નાખ્યો લ્યા. એ બધું ના હોય હો. એ બધું સારું લાગે એમ. અરે વાઘુજી બોરમાં એ બધું ના હોય ભલા આદમી. હા બધું હોય. મુહૂર્તમાં બધું હોય એમ. અરે પણ બોરમાં તો ના હોય એમ લાવજો હરીભાઈ 2 રૂપિયા લાવો. અરે પણ વાઘુજી લાવો ને. એ વાઘુજી સાલ છે કશું જોતું નહીં અને મારા અમે તમારા પૈસા લેવરો લે મેં મુહૂર્ત કરવા મારા હાડું ના હાદ્યા હતા પણ મુહૂર્ત તો મારા છોકરા કરી નાખ્યું એટલે તમારું હવે કશું મારે પોહાય નહીં. અસલ મુહૂર્ત હવે થયું છે. ભૂપતજી તમારી ભૂલ થાય છે. મુહૂર્ત તો તમારા છોકરાના હાથે જ હોય. અરે મફુજી આને ચો મગજ છે. અરે મગજ હોય કે ના હોય પણ મુહૂર્ત તો એને કર્યું કે ના કર્યું. અરે પણ મારા હવે તમે ચિંતા કરશો નહીં. બોરનો વધામણા ના કર્યા ફૂમતાઈએ એટલે મુરત એના હાથે જ ગણાય તમને કહું. તાણી મફુજી બહી કાઢો હેડો.
બસો રૂપિયા અરે ભાઈ હા હવે ગુંજામથી કાઢો કાં તો મોઢામથી કાઢો જાજો. ચાલ છે તમે બોલશો ને ઓવે ઓવે મફુજી આ બહુ બોલી રહ્યો છે ઓકા મોટો એના જોડેથી પહેલા પૈસા લ્યો પછી હું આલું ભાઈ કશો વાંધો નહીં હોય આપણે દાદુ ના બોલાવડે હાલ આ બે ભટી ના આવ્યા છે એવું લાગે છે મને લ્યો લાકી છોન અરે આઢો લો લાવો ફૂમતાઈ મફુજીને 300 પાછા હાલો વાઘુજી વ્યવહારમાં તહેવાર ગાડીના હજુ કાલવાના છે અરે વાઘોજી હવે તમારે બે જણાના બહી મેલજો મોય ઓવે ફૂમતાઈ તમે 500 રૂપિયા આલો હું તમને ઘેર દઈને આલું ભૂલી જો હરખમાં કોઈ નહીં લાવ્યો 1 રૂપિયા નહીં લાયા ખરેખર કાઢો કે હા બાબાજી આ 500 રૂપિયા તમારા બોરના મુહૂર્તના અને 100 રૂપિયા ગોડા આ તમારા હફાના અરે વાઘોજી આ બધા શું કરવા તા ભલા આદમી તો હાલવા પડી એક મિનિટ તમારે બે જણાના બહી ચમ ના મેલ્યા મોય એ તો પછી અમે વ્યવહાર આપણે હિસાબ કરીએ બધો લે ભિખારી એ આઢો હે હવે હું શું કહું છું તમે બધા રહેતા હોય તો ઘેર દાળ ને રોટલા કરાઈ દઉં ખાઈને જ આડો દાલ ને રોટલા ના ખાવા જ નહીં રહી મોડું થાય છે હા તાણે આધું આપણે મારી વાત રોટલા કશું કરવા નહીં બધા ખાઈને જાય અરે આઢો હાર હોડો ખાઈને આયા હોય તો આયા તો એક કામ કરો તમે ઘડીક રહો તો ચા મંગાઈ દઉં ઘેરથી બલાદમી તકલીફ નહીં લેવી તમારે અરે હરીજી તમારે હરખનો દાડો છે તમારે કોમ કરાતું હોય છે એટલે તમે ચોથી મારા અહીંયા આબા ભલા આદમી ઈ તો કહું છું તાણી અમે હોય કે જોધી આબ્બા નતા આબ્બા એ ભૂપતજી મહેમાન તો ના પાડે રોટલા કરી દો તમે તા અરે કશું નહીં કરવું હેડજો આપણે જવાનું છે પેલા સમાધાનમાં અરે પણ ગાધા વગર ના જવરા વાઘુજી અરે મારી વાત સાંભળો આટો એક કામ કરજો તમે ભલે પેલા ગોડે ચાલુ કર્યું પણ એક દોનનો બોર તમે ચાલુ કરજો હવે શું કામ વાળો ના હેડજો હા એ તો ચાલશે હવે ચાલશે હવ લઈ જો 100 રૂપિયા વધના લઈ જો આર્યો એ હરીજી એક કામ કરો તમે બોર ચાલુ કરો એ ભેના સો સોટી રહ્યા હો લે સાચું કહું છું મરી જાહો મરી ભૂપતજી મારો પગ હારો નહીં આ સુધી મેં ચોય મુરત કર્યો નહીં બરાબર આ રોડે હું મફુજીને લઈ જાઉં છું જોડે ચાલુ કરાવો છે ચાલુ કરો હટ મફુજી આવો કાંઈ હવે સાલું જા વળાઈ તું તો આગળ ચાલુ કરું છું હેલો બુટ આવો આબા ચાલુ કરો બુટ એટલે મફુજી ભ્યાના થી નાર્યા મળશી પૂજી ફોકી વળગતા એ ભૂપેજી કરો ચાલુ આપણે પાણી પીવું છે દાલ ને રોટલા ખાધા ને ચા પીધો એટલે હવે તરસ લાગી નાઈ નાખો તમે હેડો શું કરવા ચોખા થઈ જો છે આયો હે મફુજી પાણી કેવું કાઢે એ હમણાં પડે એ અભિને અરે ભાઈ અજલ છે પાણી અજલ છે હમણાં આવો દાલ ને રોટલા ખાધા છે એટલે તારા તો વધારે લાગશે એટલે હું કહેતો હતો કે ઓમાં કે આગળ ના હોય અરે મફુજી મારા પગ તો પાછા અલ્યા હેડ વઈથી હેડ પાણી જબર બેઠું છે અલ્યા આટલી ઘણા રહ્યા એટલી ઘણા ચા આવીએ જીવો અરે હવે ફીરથી કોકાળો પીઓ જો ભૂલથી હોય કે નાઈ નાખ્યું તમે નથી લાવું એટલે પેલી ગાડી હમણાં કારો કરશો બહુ ભાતી એ. કોઈ સીટો બગાડશે રે અત્યારે તો મોડું થાય છે પણ જે દાડા તમારે મોટર પડી જાય ને એ દાડા આવશે અમે હું ચિંતા કરશો નહીં ચિંતા. હું આવું બોલો ભલા આદમી હા આવું બોલો છો ના વળી ઈ દાડા આવશે એમ હેડો રોટલા ખાવા નહીં હોય એમ ને ખાવા નહીં એવું છે પણ આટો ખરેખર તમે તમારા બધા ભયન લઈને આયા ને મને બહુ સારું લાગ્યું હો અલ્યા આ તો નર્વસ હોય છે લઈને આવું એમ હેડજો હવે આટો આવજો હો આપણે ભૂપેજી આમાં પૂછી તમારા આ બોરનું તો મુહૂર્ત થઈ ગયું હા તો. તમારા ગોડા છોકરા કરી દીધું હા તો. હવે કદાચ નવો બોર બનાવો ને એટલે અમને બધાને બોલાવજો ને તમારા હાડું તો ફાઈન શોપ પડાવજો એટલે આ વાતની ઠીક સુધી ખમણ મજા તમારે થઈ જાય હારું હારું બાપુજી એ તું ઓમ હેડ જીઓ કાકા માલું જીવ
હો જા તું કર લે કર અભિક બધા મહેમાન આગળ મારું અપમાન કરાવે છે તું તારો અપમાન અમે થઈ ગયેલું છે ને યાર તાણી કરજો ઓછી મરજી ઓછી હું ના આવું જા નાય વાતે ઘેર ને ઘેર રાખવાનો હતો અરે બાસ્કુજી કના હેર મેળવો ને આપડે મોઢો મરી ગયો હોત તો સારું હતું પાર આવો તો આના નોમનો ના પડી ગયો બધો જગ. લ્યા, તમે બી આઈને શું ધાર્યું છે લ્યા? હાકે માઈને આબરૂ ઘટાવો છો હે ભિખારીઓ એટલે એ પોતે તો પૈસા કાઢતું નહીં પોતે પૈસા કાઢતું નહીં હરીભાઈ શાંતિ રાખો ને હવે તમે બધા વાતમાં આવી ગયા છો ઓભળો મારી વાત લાડવા ચાણી હતા ચાણી હવે નતો કોઈ તો લેટવા લાડવા ખાવા આવ્યો તો ખાતા. સારી રીતે હું ઓળખું છું આ બે દાગીના તેમાં હું ના પાડતો હતો કે મારા સમાધાનમાં જવું છે એટલે વાયકણ ખાવા લઈને આયા દાળના રોટલા ખાઈ દે ચા પી રે એટલે પાણી હારું ભાડ્યું નહીં મારો આઢું કરતા હતા તે એ તો આવી રીતના લઈને નહીં આવવાનું તમારે તે મફુજી એમાં ભૂપતજી નો કોઈ વોક નહીં આ ડાબડી મૂઢો ઈ કોઈ હળી ભાજી કટકો કરતો તમારો નથી. વાંક છે ઓયનો વાંક છે આ બધા માજી રહ્યા છો તમે બધા હું તો વર્દી લઈને આવ્યો છું પણ જે છે મેં નતું કીધું કે ઓબા હોય આકડી આઈ ના હોય અરે પણ મફુજી આ તો ઘર તો કેવું બોલતો તો આર્યો ઈ બધું જવા જો તમે ચાલ ચમ રમી ગયા કેજો હે શાંતિ રાખો એ ચાલ ચમ રમી ગયા ઓન જોડેથી 200 લીધા મા જોડેથી લીધા ઓન જોડે લીધા તઈ બે ને ચમ ના કાઢ્યા કેજો એ તો હવે આર્યો હાલ છે બધા હાલ દેજે પૈસા ઉભા રહો શાંતિ રાખો મફુજી હમણાં માર ખા હમણાં માર ગળાથી છોકરાને ભૂખ લાગી છે ને હમણાં માર ખા ડાબડી મૂઢો હમણાં આ પૈસાનો રસ્તો કાઢવાનો છે અને એનો રસ્તો મારા જોડે છે ખેગારજીનું જે ભાડું થયું એ તમારે 2 જણા ના લઈ દેવાનું તમે 2 જણા ખેગારજીનું ભાડું આલી દેવો ને એટલા વાતની તમારે ઠેઠ સુધી કમાન મજા થઈ જાય હેડો બેહો આપણે નહીં આલો હો એ તો બધાય આપણે વળી તાણી એટલે લે મારામાં છે તાકાત હો ભાડું લેવાની ખેગારજી. એમ નહીં 1200 રૂપિયા ભાડું થાય ચોખ્ખી વાત છે બે જણા આલસી 700 રૂપિયા હા જતું નહીં કરું હું હા મારું પોંથો પાટણ